चलो कौन बाकी रहो? मितुल बाकी रहो। चलो कहीं नहीं, आई जैसे बराबर। चलो આપણે આગળ વધીએ। ચલો હવે આજે તમને એક સમીકરણ ભણાવવાનું છું જેનું નામ છે બર્નોલીનું સમીકરણ। વન ઓફ ધ મોસ્ટ આનો ઉપયોગ આપણે જબરદસ્ત રીતે કરવાનો છે બરાબર। એની અંદર એક વહન નળી બતાવી છે આ રીતે। આ શું કહેવાય? વહન નળી। અહીં તમે જોઈ શકો કે એના ક્ષેત્રફળ અસમાન આડછેદ છે, અસમાન આડછેદ ધરાવતી વહન નળી બરાબર। આ વહન નળી મેં બતાવી છે અસમાન આડછેદ ધરાવતી। કેવો આડછેદ છે? અસમાન। ક્લિયર? ચલો અહીંયા આગળ એના બે ભાગ બતાવે છે। આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે। પહેલો ભાગ માટેનું નામ આને આપી છે બીસી અને ડીઈ। આ બીસી અને આ ડીઈ। ક્લિયર આટલી વસ્તુ? હવે એની અંદરથી આ જમીન છે, આ માની લો કે આ તમારી સંદર્ભ સપાટી। આ સંદર્ભ સપાટીથી એની ઊંચાઈ હું h1 લઉં છું, એટલે આપેલી છે આપણને। અને આ જગ્યાથી એની સપાટી અહીંયા આગળથી આ લીધું આપણે એ h2, આ ઊંચાઈનો તફાવત બરાબર। અહીંયા આગળથી આ વહન થઈ રહ્યું છે બરાબર। ક્લિયર? ચલો આ બાજુનું જે દબાણ જે છે એને P1 અને આડછેદનું ક્ષેત્રફળ એને A1 કીધું। ક્લિયર? અહીંયા આગળનું આડછેદનું ક્ષેત્રફળ A2 અને અહીંયા આગળનું જે દબાણ છે એ P2 લીધું। ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે આટલેથી આટલું જે અંતર કાપશે એ અંતર હું ડેલ્ટા એલ લઉં છું, અને ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો કે અહીંયા આગળ એનો જો વેગ v1 હોય અને અહીંયા આગળ એનો વેગ v2 હોય તો આપણે વેગના સૂત્ર પરથી v બરાબર ડેલ્ટા એલ અપોન ડેલ્ટા ટી આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ v ડેલ્ટા ટી થાય। બોલો, આ સૂત્ર ખાસ માઇન્ડમાં રાખીને ચાલજો। જેટલા નાના નાના સૂત્ર બનાવેલા છે એ સૂત્ર પરથી તમારે આગળ વધવાનું છે। એક વહન નળી છે, એ વહન નળીનો આડછેદ સમાન નથી એટલે એનું ક્ષેત્રફળ સમાન નથી। પહેલો ભાગ છે એના આડછેદનું ક્ષેત્રફળ A1, અહીંયા આગળ દબાણ P1 આપ્યું, એનો વેગ V1, અહીંયા આગળ એનો વેગ V2 આપ્યો, આનું આડછેદનું ક્ષેત્રફળ A2, આનું દબાણ P2 બરાબર। ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આગળ આ બંને આડછેદ અલગ અલગ છે, આમ ધ્યાન રાખજો। આ બંને આડછેદ જે છે એ બંનેના આડછેદના ક્ષેત્રફળ અલગ અલગ છે અને દબાણ અલગ અલગ છે। આટલી વસ્તુ ક્લિયર થાય? વત્તા મેં તમને એવું કીધેલું છે કે ડેલ્ટા એલ જે છે એને હું લખી શકું વી ડેલ્ટા ટી। આટલી વસ્તુ ક્લિયર તમારા માઇન્ડમાં હોવી જોઈએ તો આપણે આ સૂત્ર આગળ તારવી શકાય બરાબર। ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? આટલી વસ્તુ ઓકે। અહીંયા આગળ બીજી એક કન્ડિશન એ પણ છે, તો એના પરથી હું જો ડેલ્ટા એલ આનો શોધવા દઈશ તો અહીંયા આગળ લખીશ v1 ડેલ્ટા ટી, અને અહીંયા આગળનું જે અંતર થયું ડેલ્ટા એલ એ લખાશે v2 ડેલ્ટા ટી। આગળ આ પદ ફ્લક્સની અંદર પણ આ વસ્તુ મેં તમને સમજાવી છે। બીજી વસ્તુ અહીં ધ્યાન રાખવા જેવી છે કે આ જે તરલ છે એ તરલને હંમેશા તમે લઈને ચાલશો અદબનીય તરલ છે। અહીંયા આગળ આની અંદર જે ભરેલું છે કેવું છે? અદબનીય તરલ છે બરાબર। વત્તા આ સ્થાયી વહન છે। કયું વહન છે? સ્થાયી વહન। ક્લિયર? એટલે કે ક્રાંતિ ઝડપથી આ ચાલી રહ્યું છે એવું કહી શકો। ક્રાંતિ ઝડપ એટલે ઓછી ઝડપથી જઈ રહ્યું છે, અહીંયા આગળ ઝડપમાં એટલો બધો જબરદસ્ત ફેરફાર થતો નથી। આટલી વસ્તુ લઈને તમે ચાલી શકાય। ચલો નીચું લાગી ગયો ઓકે। હવે આટલી જે કઈ વસ્તુ મેં સમજાઈ બરાબર, યાદ કરો મેં એકવાર કુદરતી દ્રશ્ય દોર્યું હતું અને કુદરતી દ્રશ્ય દોરીને મેં તમને કીધું હતું કે આને તમે શબ્દોમાં લખો બરાબર। તો સેમ વે અહીંયા આગળ આજે પણ તમારે આ જ વસ્તુ અહીંયા આગળ કરવાની છે। કાંઈ કુદરતી દ્રશ્ય છે એમ વિચારો, આ જમીન છે બરાબર। હવે મારે અહીંયા આગળ એને ગોખણપટ્ટી નથી કરાવવાની, મારે તમને ગોખણપટ્ટી કરવા માટે મેં તમને કીધું હતું ગોખણપટ્ટી ના કરશો, જે તમને દેખાય એ લખો। તો પેલું મને શું દેખાય છે કે વહન નળી દેખાય છે। અહીં તમે એનો જો મુદ્દો લખો તો અહીંયા આગળ તમે પહેલો મુદ્દો શું લખશો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અસમાન આડછેદ ધરાવતી વહન નળી
ધ્યાનમાં લો. આ પહેલો મુદ્દો થાય. બીજો મુદ્દો મારો ઊંચાઈ વાળો લખવો છે, તો અહીંયા આગળ તમે લખી શકો કે એના વિભાગ 1 અને વિભાગ 2 બરાબર વચ્ચે ઊંચાઈ બરાબર અનુક્રમે h1 અને h2 છે લખાય. h1 અને h2 લખાશે આ મુદ્દો. હલો, દરેક મુદ્દા જો હું લખવા દઈશ તો વાર વધારે લાગશે, માટે હું તમને જસ્ટ સમજાવું છું કે h1 અને h2 ની વાત થાય. પહેલા વિભાગ માટેનું અહીંયા આગળ ક્ષેત્રફળ a1 છે, એનું દબાણ p1 છે. બીજા વિભાગ માટે ક્ષેત્રફળ a2 છે, એનું દબાણ p2 છે. લખાય આવું? હા સર. આમાં તમારે કોઈ ગોખણપટ્ટી નથી કરવાની, તમને આકૃતિ એકલી આવડશે એટલે બધું આવડશે ભાઈ. તમે ચોપડીની અંદર જોઈને બધી વસ્તુ મોડે કરવા જશો તો સ્વાભાવિક વસ્તુ છે તો બહુ વાર લાગશે, અને સ્વાભાવિક એ તમને મોડે કરતા તમે નાકે દમાઈ જશે, અને આખી ચોપડી કેવી રીતે મોડે કરશો? તમે યાદ શું રાખો? સૂત્ર યાદ રાખો. અને બીજી વસ્તુ મેં તમને કીધી કે આકૃતિ પરથી એનું વર્ણન, જેને આકૃતિ પરથી વર્ણન કરતા આવડે એ દુનિયા જીતી જાય ભાઈ, બરાબર? તો મારો હંમેશા ગોલ એવો રહે છે કે તમે જે આકૃતિ હોય એના પરથી એનું વર્ણન કરતા શીખી જાઓ. તો વર્ણનની અંદર તમે જોઈ શકો કે એક અસમાન આડછેદ ધરાવતી વહનનળી બતાવી છે. એના જમીનથી અંતર અનુક્રમે પહેલા વિભાગ માટે h1 છે, બીજા વિભાગ માટે h2 છે. પહેલા વિભાગ માટે દબાણ p1 છે, એનો આડછેદનું ક્ષેત્રફળ a1 છે. બીજા વિભાગ માટે દબાણ p2 છે, એનો આડછેદનું ક્ષેત્રફળ a2 છે. પહેલા વિભાગ આગળ એનો વેગ v1 છે, જે v1 બરાબર તમે એટલે કે ડેલ્ટા l બરાબર લખી શકો v1 ડેલ્ટા t. એ રીતે બીજા વિભાગ માટે v2 છે, અને અહીંયા આગળ ડેલ્ટા l બરાબર તમે લખી શકો v2 ડેલ્ટા t. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ માઇન્ડમાં? લખી શકાય બધું? બધા ખાસ મુદ્દો એ રાખજો કે આ તરલ જે છે એ અદમ્ય છે અને સ્થાયી વહન દર્શાવે છે. આ ફક્ત ને ફક્ત તમે સ્થાયી વહન માટે લાગુ પાડી શકો છો. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે બર્નોલીનું સમીકરણ તારવો. બર્નોલીનું સમીકરણ તારવો. તો તમારે પહેલા આ 4 માર્કનો સવાલ થાય આખો, તો આટલું દોરી આખું એનું વર્ણન કરવાનું. આટલું વર્ણન આવડી જાય? કોઈ કન્ફ્યુઝન વગર? બોલો, છે કોઈ કન્ફ્યુઝન? આમાં એકદમ ઈઝી વસ્તુ છે. આકૃતિ દોરીને તમારે લખવાનું છે બધું. આકૃતિ દોરીને લખો. ક્લિયર? ચલો જઈએ ને આગળ. તો પહેલું તમારે પહેલી વસ્તુ તમારી આવશે આકૃતિનું વર્ણન. બસ જે તમને દેખાય છે એ જ તમે લખો. પરીક્ષામાં તમે બોર્ડની પરીક્ષા ગમે તે પરીક્ષા આપતા હોય, તમને આકૃતિનું વર્ણન આવડી ગયું, બસ ગોખણપટ્ટી છોડી દો અને તમે સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો હવે આગળ જુઓ કે સ્થાયી વહન છે, દમનીય અદમનીય છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ. દરેક જગ્યાએ આપણે જાણીએ કે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ, પછી આગળ તમે લખો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ. ઊર્જા સંરક્ષણ નો નિયમ આપણને શું કહે છે? એટલે કે કાર્ય ઊર્જા પ્રમેય. અહીં તમે ગતિ છે એટલે કાર્ય ઊર્જા પ્રમેયના મુજબ લખો. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ તમે શું લખી શકો? ડેલ્ટા કે બરાબર w, અથવા તો તમે ઉભા રહો, ચલો કાર્ય ઊર્જા પ્રમેય કાઢી નાખો. અહીંયા આગળ તમે પેલું આપણે વિચારી લઈએ કઈ કઈ વસ્તુ અહીંયા થાય છે, પછી આપણે એનું એપ્લિકેશન કરી રહ્યા છીએ, બરાબર? તો દાખલા તરીકે પહેલા માટે જો પહેલા વિભાગ માટે મારે કાર્ય w1 ગણવું છે. w1 બરાબર લખીએ છીએ આપણે f * d. આવું લખતા યાદ કરી લો. બળ ગુણ્યા સ્થાનાંતર. તો પહેલા વિભાગ માટેનું બળ અને આગળ એનું ડેલ્ટા l, અથવા તો તમે અહીં ડેલ્ટા l1 લખો, આને 1 લઈ લો અને આને 2 લઈ લો. ચલો તો ડેલ્ટા l1 લખાશે. ડેલ્ટા l1 ની જગ્યાએ શું લખશો તમે? f1 v1 ડેલ્ટા t લખાયું. આ l ની જગ્યાએ મેં આ સૂત્ર અહીં વાપર્યું. કોઈ કન્ફ્યુઝન આમાં? ના. ઓકે, વત્તા બીજું સૂત્ર તમે જાણો છો p બરાબર તમે લખો છો f/a. ધેરફોર f બરાબર શું લખાય? pa લખાય. લખાશે ને? તો એના પછી આને હું f1 બરાબર p1 a1 લખું. એ વેલ્યુ અહીંયા આગળ હું પુટ કરી શકું. ધેરફોર w1 = તમારું આવશે શું? તો અહીંયા આવશે p1 a1 v1 ડેલ્ટા t. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે વસ્તુ બતાવે છે આપણને, એ શું બતાવે છે? આ જે ડિફરન્સ આપણને બતાવશે એ તમને બતાવશે ડેલ્ટા v બતાવશે, એટલે કે p1 ડેલ્ટા v ડેલ્ટા t લખાશે. ક્લિયર આટલી વસ્તુ? આનો મતલબ એ થયો કે આ બંને એક જ મિનિટ p1 ડેલ્ટા v1 એટલે કે અહીંયા આગળ p ડેલ્ટા v એકમ સમયની અંદર તમે લેવા જશો એટલે આવશે p1 v1 ડેલ્ટા t. ઓકે, a1. અને આ જે વસ્તુ બતાવશે એ તમને ફ્લક્સના સંદર્ભમાં લખવા જઈએ
એટલે તમે લખી શકશો P1 ડેલ્ટા V. ડેલ્ટા V એટલે હું કદની વાત કરું છું. આ જે થયું એ આપણને શું બતાવશે? કદ ફ્લક્સ બતાવશે. કદ ફ્લક્સ છે આ તમારું. આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે જો કદ ફ્લક્સ થયું એટલે કે W1 બરાબર હું આવું લખી શકું, P ડેલ્ટા V1 લખાય. સમજ પડે ને? ચલો હેલો, જો ફરી વાર અહીં સમજો. હા સર. થોડુંક આગળ મને એવું થોડુંક મિસ્ટેક જેવું લાગ્યું એટલે ફરી વાર બોલો. આ ડેલ્ટા L એટલે તમારું શું થશે? અહીંયા આગળથી લખવા જાઓ ડેલ્ટા L બરાબર B ડેલ્ટા T લખો. આ B ડેલ્ટા T થઈ ગયું. આના બરાબર તમે લખશો F1 ની જગ્યાએ તમે લખશો P1 A1 V1 ડેલ્ટા T. તો આ આપણને આખું શું બતાવે છે? કદ જ બતાવે છે. ધેટ મીન્સ કે P1 ડેલ્ટા V લખાશે. ડેલ્ટા V એટલે હું કદ લઉં તો ધ્યાન રાખજો. આ V ના V માં ફરક છે. તો પહેલું સમીકરણ આ બને. એ જ રીતે બીજા વિભાગ માટે તમે લખવા જશો P2 જે એનું દબાણ છે તો એ વખતે W2 તમે લખવા જશો. એ તમારું થશે P2 ડેલ્ટા V. બરાબર. પણ આની નીચે નિશાની આવશે માઇનસ, કારણ કે અહીંયા આગળ આ વધારે ઊંચાઈ છે, આ ઓછી ઊંચાઈ તરફ છે, એટલે કે પ્રવાહીની બળ તમને વિરુદ્ધ દિશામાં લાગશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમે માઇનસ નિશાની મૂકશો. આ બંને તમારું ભેગું થાય એટલે કુલ કાર્ય મળે. કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2. તો W1 પ્લસ W2 જો લખવા જાઓ તો આ બંનેનું સમેશન લેવા જઈએ તો અહીંયા આગળ લખાશે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V. આને ઇક્વેશન 1 આપી દો. ચલો આટલે સુધી સમજ પડે? હેલો. હા સર. તો આ કુલ કાર્ય જે છે, આ કુલ કાર્યનું કાર્ય ઉર્જા પ્રમેય મુજબ અથવા તો ઉર્જા સંરક્ષણ નિયમ મુજબ એને બે ઉર્જામાં વહેંચાઈ જશે. એક તો એ ગતિ ઉર્જામાં રૂપાંતર થશે અને બીજું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. સ્થિતિ ઉર્જા. તો સ્વાભાવિક વસ્તુ કે કુલ કાર્ય W1 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ જો લખવા જઈએ તો ગતિ ઉર્જા બરાબર તમે લખશો 1/2 mv² પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર લખશો તમે mgh. બરાબર. mgh એટલે સ્થિતિ ઉર્જા થઈ ગઈ. કોઈ પણ તમે ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત કરો છો, અહીંયા આગળ ગતિ ઉર્જાની વાત કરું છું. પણ તમે જાણો છો કે અહીંયા દળ બરાબર m બરાબર લખાય ρ ઇન્ટુ v. ક્લિયર? v બરાબર શું લખાશે? તો અહીંયા આગળ તમે લખશો ρ. v ની જગ્યાએ તમે લખશો a l ડેલ્ટા t. આ રીતે લખાય v ડેલ્ટા t. સોરી, v ડેલ્ટા t. આ v ડેલ્ટા t જે છે એ આપણને શું બતાવે છે? અંતર બતાવે છે. આ ક્ષેત્રફળ બતાવે છે. અંતર ગુણ્યા ક્ષેત્રફળ એટલે કે આપણને v જ મળે છે. ડેલ્ટા v થવા. હેલો, લખી શકાય છે? તો આના પરથી જો હું 1/2 mv² લખું, પહેલા માટે હું લખવા જાઉં તો 1/2 m1 v². તો અહીંયા આગળ તમે લખશો 1/2 ρ બરાબર a1 v1 ડેલ્ટા t. આ પહેલા માટે. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? આનો જે છે એ વર્ગ થઈ જશે v a1 v1 m આ થઈ ગયું ઇન્ટુ ડેલ્ટા l. એટલે આના બરાબર હું ડાયરેક્ટ પણ લખી શકું ρ ઇન્ટુ ડેલ્ટા v. આવું પણ તમે લખી શકો તો ρ ઇન્ટુ ડેલ્ટા v ઇન્ટુ v² પણ લખાય અને v1 લઈ હોય. m1 ને v1 તો એમ તો દર તો સરખું છે. એ રીતે આ v1 માટે એ રીતે 1/2 m v2² પણ તમે લખી શકો. 1/2 ρ ડેલ્ટા v v2² લખાયા બંને માટે. v1 અને v2 આ સાઈડ પર લીધા. આ m ની કિંમત આપણે અહીંયા આગળ મૂકી દીધી. આની માટે આ સૂત્ર બની જાય. તો આ બંનેનો ઉપયોગ કરીને તમે આ શું શોધી શકો? ગતિ ઉર્જા. એ જ રીતે તમારી જોડે mgh. તો h અહીંયા આગળ તમે જોઈ શકો છો બે પ્રકારની h આવશે. કોની માટે? એક h1 માટે અલગ થશે અને એક h2 માટે અલગ થશે. તો g તો મૂલ્ય સમાન જ રહેશે એટલે m ની જગ્યાએ તમે લખશો ρ ડેલ્ટા v g ઇન્ટુ h1. એ જ રીતે બીજા માટે લખશો ρ ડેલ્ટા v g h2. એટલે આ બે સમીકરણો તમે આની અંદર ઉપયોગ કરશો. આ બધાનું કમ્બાઈન કરીને કે આપણે સૂત્ર બનાવવું છે. બરાબર. ચલો ટાઈમ થઈ ગયો હોય તો હું કાલે શીખવાડીશ. બરાબર. કેટલા વાગ્યા છે? ટાઈમ છે કેટલી વાર છે જુઓ તો. એક જ મિનિટ. પાછું મારે 12મા વાળાનો પીરિયડ છે.